અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધની પરિસ્થિતિને પગલે અનેક ભારતીયો વિદેશમાં ફસાયા છે। આ જ અંતર્ગત એક માહિતી સામે આવી રહી છે। વિશ્વામિત્રી બચાવો સમિતિના આગેવાન શૈલેષ અમીન પણ દુબઈમાં ફસાયા હોય તેવી માહિતી સામે આવી છે। અબુધાબી પર થયેલા હુમલા બાદ યુએઈ વિસ્તારમાં હવાઈ સેવા પ્રભાવિત થઈ હતી, જેના કારણે દુબઈથી ભારત આવતી અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી। પરિણામે વડોદરાના પર્યટકો સહિત ઘણા ભારતીયો ત્યાં જ અટવાઈ ગયા છે। શૈલેષ અમીન છેલ્લા 10 દિવસથી પરિવાર સાથે દુબઈમાં હતા। પરત ભારત આવવાના સમયે અચાનક યુદ્ધની સ્થિતિ ઊભી થતાં તેમની ફ્લાઇટ્સ રદ થઈ ગઈ હતી। હાલ તેઓ અને અન્ય ભારતીયો દુબઈમાં જ રહેવા મજબૂર બન્યા છે। શૈલેષ અમીને ભારત સરકારને વહેલી તકે વ્યવસ્થા કરી દુબઈમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે પરત ભારત લાવવાની માંગ કરી છે। હાલ અમે દુબઈમાં આવેલા છે અને દુબઈમાં છેલ્લા 10 દિવસથી છીએ અને 10 દિવસથી અહીં આગળ રહ્યા છે। જ્યારે જવાના દિવસો આવ્યા છે ત્યારે દુબઈમાં અહીં આગળ ઈરાન દ્વારા જે પરિસ્થિતિ સર્જવામાં આવેલી છે અને જે દુબઈ ઉપર પરિસ્થિતિ સર્જીને બોમ્બ નાખવામાં આવેલા છે, એનું કારણ એક જ છે, માત્ર અમેરિકા જોડેની દુશ્મની। અને દુબઈ એવું છે, યુએઈ એવું છે કે જેને કોઈ દુશ્મન નથી। આજે પહેલી વાર કોઈ દુશ્મનનો એટેક થયેલો જોવા મળે છે એના ઇતિહાસમાં। એટલે એ લોકો બહુ ભયભીત છે અને અહીંના લોકો બિલકુલ સલામતીવાળા છે અને શાંત છે અને ક્રાઇમ વગરનો એ વિસ્તાર છે। તો આ ક્રાઇમ વગરના વિસ્તારમાં પણ જ્યારે આવી રીતે આ ધડાકા થતા હોય તો ખૂબ ભયભીત છે। રોડ રસ્તા બિલકુલ શાંત થઈ ગયેલા છે અને અવકાશમાં અમે જ્યાં રહ્યા છીએ ત્યાં આજે વહેલી સવારે પણ ધડાકા સંભળાયા હતા। ગઈકાલે રાતે ઈરાનની જે મિસાઇલ આવતી હોય એ મિસાઇલને ઇન્ટરસેપ્ટ કરીને સામે એન્ટી મિસાઇલથી જે તોડવામાં આવતું હોય એ પણ અમે જોયેલું હતું। અને હાલ પરિસ્થિતિ એવી છે કે દુબઈના એરપોર્ટ તમામ બંધ થઈ ગયેલા છે, ફ્લાઇટો બધી રદ થઈ ગઈ છે, બધા ઘરમાં ને ઘરમાં જ છે અને ભારત સરકારની કોઈ મદદ થાય અને બધા અહીંયા આગળ જે ફસાયેલા યાત્રીઓ છે, પર્યટકો છે, જેમને અત્યારે રહેવાની વ્યવસ્થા બીજી પણ કોઈ નથી, તો જલ્દીમાં લાવી શકાય એવી પ્રયાસો થાય એવી લોકોની ઈચ્છા છે અને જલ્દીમાં જલ્દી શાંતિ સર્જાય। અને યુઆઈના લોકોને તો ખાસ એવું છે કે આવું એમને કોઈ દિવસ જોયું નથી, તો આ ખૂબ ભયાનક સ્થિતિ છે અને આવી પરિસ્થિતિ ફરી ના સર્જાય એવી ઈચ્છા રાખે છે।